પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન। અમને આનંદ થાય છે કે અમારા ઉમેદવાર 3,21,000 મતથી વિજય થયા છે। આટલી ભારે ગરમીમાં પણ ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે। હજારો કાર્યકર્તાઓ અને મતદારોની આ મહેનતનું પરિણામ છે। નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા તે દરેકને તેમણે ખૂબ જ મહેનત કરી છે। મહેસાણા જિલ્લા એ ભાજપનો ગઢ રહ્યો છે। વિજાપુર પેટા ચૂંટણીમાં પણ સીજે ચાવડાની જીત થઈ છે તો ગુજરાતમાં કમળ ખીલ્યું છે। ગુજરાતે કેન્દ્ર સરકાર બનાવવા હંમેશા સહયોગ તેણે આપ્યો છે। આ સમગ્ર ચૂંટણી ખૂબ જ સારા વાતાવરણ વચ્ચે યોજાઈ અને તે માટે તમામને તેમનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે। આ નીતિન પટેલે જણાવ્યું। 2024ની લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે। એમાં મોટાભાગના વિસ્તારોમાં મતગણતરી પૂર્ણ થઈ છે। જે પૈકી ગુજરાતમાં મહેસાણા જિલ્લાની લોકસભા સીટની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને એમને બધાને જણાવતા આનંદ થાય છે સર્વ કાર્યકરો, શુભેચ્છકો અને મતદારોને કે આપ સૌના આશીર્વાદથી મહેસાણા લોકસભા સીટના અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ 3,21,000 મતોની જંગી બહુમતીથી વિજય થયા છે।